લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના કેયલ ગામે રહેતા નાઈ પરિવારના પુત્રો દ્વારા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલના જમાનામાં લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, ત્યારે કેયલ ગામનો પુત્ર દ્વારા 100 વર્ષ સુધી માતાની સેવા ચાકરી કરી અને 100 વર્ષ પૂર્ણ થતાં માતાની જીવનચર્યા કરવામાં આવી. કડી તાલુકાના કેયલ ગામના નાઈ ભીખાભાઈ છનાભાઈ તથા નાઈ જયેશભાઈ છનાભાઈ દ્વારા પોતાની માતા નાઈ મંગુબેન છનાભાઈ 100 વર્ષની ઉજવણી રૂપે જીવનચર્યા રવિવારના દિવસે કરવામાં આવી. દરમિયાન તેમણે હવન રાખી માતાની પૂજા અર્ચના કરી, ઉપરાંત જમણવાર પણ રાખવામાં આવ્યો. આ નિમિત્તે કાળીદાસ અમથાભાઈ સહપરિવાર તેમજ ગામના લોકો ભેગા મળી પ્રસંગને ઉજવ્યો હતો. આ ઉપરાંત હાલમાં 100 વર્ષ પૂર્ણ થવા છતાં મંગુબેન તંદુરસ્ત છે. કનુભાઈ નંદાસણ. અમારા કાકીની સેવા પણ એમના દીકરાઓ જયેશભાઈ અને ભીખાભાઈએ પણ સરસ કરી છે, અને ખાસ કરીને જયેશભાઈએ અત્યાર સુધી એમના વાઈફ રંજનબેને પણ એટલી દિલથી અને એમને એટલી જ રીતે એમની સેવા કરી છે. તે બદલ તેમનો પણ ઘણો આભાર તો ના કહેવો જોઈએ, પણ મા બાપની સેવા કરી એમની ફરજ છે, જે એમને ફરજ અદા કરી છે, નિભાવે છે, નિભાવી રહ્યા છે. અને આવું ને આવું દરેક જણ આમાંથી એક સંદેશ પ્રાપ્ત કરે કે મા બાપની સેવા કરવી જ જોઈએ, અને આ કરવાથી આપણને બધું ફળ અહીંયા પ્રાપ્ત થાય છે. એટલે હું તે લોકોને પણ ખાસ આભાર માનીશ, અને આવી રીતે તમે સેવા હજુ પણ કરતા રહો, અને એ આગળ એ અમની ઈચ્છાઓ પૂરી કરે એવી અમારી પ્રભુ છે પ્રાર્થના. જય શ્રી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આજે મારા કુટુંબમાં સ્વર્ગીય કાળીદાસના કુટુંબમાં ફર્સ્ટ ટાઈમ 100 વર્ષ પૂરા કરીને જે ગંગા સ્વરૂપ મંગુબેન સનાલાલ એ આજે 101 વર્ષમાં પ્રવેશ કરે છે, અને એમનું જીવન સરળ, સાદું, ઉપયોગી અને કોઈ પણ વાદ વિવાદ સિવાય, અને ગુરુ મહારાજની અસીમ કૃપાથી એમને આખું જીવન સાદગીથી, નમ્રતાથી અને પોતાના દરેક એમના ગુણોથી એમને આ 101 વર્ષ પૂરા કરીને હજુ પણ એમના જીવનમાં એટલી જ ઉમંગ છે, એટલી જ એમનો સજાગ છે, સુરતા છે. સાથે સાથે એ એમને દરેકને આત્મીય પણ બધા ઓળખે છે. એટલે એ આ એક બહુ અમારા માટે સૌભાગ્યની વાત છે, અમારા કુટુંબ માટે સૌભાગ્યની વાત છે, અમારા ગામના કુટુંબ ભાઈઓ તરફથી સૌભાગ્યની વાત છે, અને આખા ગામ પ્રત્યે બહુ સૌભાગ્યની વાત છે કે આ ઉંમરમાં પણ એમની એટલી જ એમની ચેતના છે, બધાને ઓળખે છે, બધાના આશીર્વાદ આપે. અને આજે અમે લોકો ધન્ય થયા છીએ કે અમારી કાકી, અમારા ભાઈના મમ્મીના 101 વર્ષમાં પ્રવેશ કરવા બદલ તમે લોકો અહીંયા મહેમાનોએ બધા અમને અહીંયા આપીને જે સાથ સહકાર અને જે એમને અમારા આ સુખમાં જે સહભાગી થયા છે, અમને આશીર્વાદ આપ્યા છે, તે બદલ સર્વે મહેમાનોનો આભાર. થેન્ક યુ. સાથે સાથે તમારો ખાસ થેન્ક યુ કે તમારા માધ્યમ દ્વારા માતા પિતા શું ચીજ છે, માતાને કેવી સેવા કરવી જોઈએ, માતાની કેવી રીતે એમને સાચવવા જોઈએ, આ એક સંદેશ હું આજના દરેક નવયુવકોને, નવયુવતીઓને અને દરેક જે નવા બાળકો એ લોકોને આપું છું કે માતા પિતા સિવાય દુનિયામાં કોઈ નથી. એટલે દરેક માણસ પોતાના મા બાપની સેવા કરે તો ભગવાન બધો અહીંયા છે, લાખો ભગવાન બધા અહીંયા છે, કરોડો ભગવાન બધા અહીંયા છે. માતા પિતા સિવાય બીજો કોઈ સેવા આ દુનિયામાં મને કોઈ સેવા લાગતી નથી, કોઈ મને ભગવાન જાણે આવતું નથી. તો મારી આ એક શોખ, મારો એક સંદેશ દરેક જણને આપવા માગું છું માધ્યમ દ્વારા, તમારા માધ્યમ દ્વારા. અને તમે આવ્યા તે બદલ આભાર તમારો. કે આ શોખ સંદેશ એવો છે કે દરેકને એક એમને મળે કે ભાઈ આ મા બાપની સેવા કરવાથી આ પ્રાપ્ત થાય છે. તમારો પણ આભાર, અને દરેક ભાઈઓનો આભાર. હું બે શબ્દ એમના 2 દીકરા ને 2 વહુરો અહીંયા આવી જવા આગળ.